નમસ્કાર, વિજાપુર સંદેશ ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે. ગુજરાતના અમદાવાદ ઇન્ટરનેશનલ એરપોર્ટ પરથી એર ઇન્ડિયાનું પ્લેન AI-171 લંડન જવા રવાના થયું અને ટેકઓફના 2 મિનિટમાં જ મેઘાણીનગર સ્થિત IGP કમ્પાઉન્ડમાં ઇન્ટર્ન ડોક્ટર્સની અતુલ્ય હોસ્ટેલ બિલ્ડિંગ અને વૃક્ષ સાથે અથડાઈને અગનગોળામાં ફેરવાઈ ગયું હતું. બપોરે 1:38 ટેકઓફ કર્યા બાદ 1:40 આ દુઃખદ દુર્ઘટના ઘટી હતી. વિમાનમાં 242 જેટલા પેસેન્જર્સ હતા અને ક્રૂ મેમ્બર સહિત તમામ મુસાફરોના મૃત્યુ થયા છે. લંડન તરફ ઉડાન ભરેલું આ વિમાન કાળના મુખમાં હોમાઈ ગયું અને તેની સાથે જ અનેક પરિવારોની આશાઓ, અરમાનો અને ખુશીઓ ક્ષણભરમાં વિખરાઈ ગઈ હતી. જ્યાં પ્લેન ક્રેશ થયું તે હોસ્ટેલના ઇન્ટર્ન ડોક્ટર્સ અને અન્ય સ્ટાફ સહિત 50ના મોતની આશંકા છે. આ દુર્ઘટનામાં ગુજરાતના ભૂતપૂર્વ મુખ્યમંત્રી શ્રી વિજય રૂપાણી, જે આ પ્લેનમાં સવાર હતા, તેમનું પણ અવસાન થવા પામ્યું છે. સમાચાર એજન્સી ANIએ પોલીસ કમિશનરને ટાંકીને જણાવ્યું હતું કે ભારતીય મૂળના બ્રિટિશ નાગરિક રમેશ વિશ્વાસ કુમારનો આ દુર્ઘટનામાં ચમત્કારિક બચાવ થયો છે અને આ પ્લેન ક્રેશમાં 290થી વધુના મોતની આશંકા છે. આ ગોઝારા અકસ્માતમાં મૃતદેહો એટલા ક્ષતવિક્ષત અને એટલી હદે દાઝી ગયા હતા કે તેમની ઓળખ કરવી પણ મુશ્કેલ બની હતી અને DNA પરીક્ષણ કરવું પડે તેવી પરિસ્થિતિ ઊભી થઈ ગઈ છે. અત્યાર સુધીમાં 140થી વધુ લોકોના DNA સેમ્પલ લેવામાં આવ્યા છે, જેનો 72 કલાક બાદ રિપોર્ટ આવશે. આ દુર્ઘટનામાં ફાયર બ્રિગેડ, પોલીસ, CISF, NDRF, કોર્પોરેશન, કલેક્ટર, સિવિલ હોસ્પિટલ સ્ટાફ, ડોક્ટર્સ વગેરેએ તાત્કાલિક અસરથી ઘટના સ્થળેથી આગ બુઝાવવા સાથે એમ્બ્યુલન્સ દ્વારા અસરગ્રસ્તોને હોસ્પિટલ પહોંચાડવા યુદ્ધના ધોરણે કામગીરી કરી હતી અને ગુજરાત સરકારના મંત્રીઓ અને અધિકારીઓ ઘટના સ્થળે દોડી આવ્યા હતા અને પરિસ્થિતિનો તાગ મેળવ્યો હતો. ગૃહમંત્રી શ્રી અમિતભાઈ શાહ ગુજરાત આવી પહોંચ્યા હતા અને વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ તથા ગુજરાતના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે અને ગૃહ રાજ્યમંત્રી શ્રી હર્ષ સંઘવીએ આ દુર્ઘટના અંગે ભારે શોક અને દુઃખની લાગણી વ્યક્ત કરી હતી.